રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા માટે તમારે ગોંડલની થતી ઘટનાઓ પર નજર કરવી પડે અને કાયદો કેવી રીતે કામ કરે છે તેના માટે તમારે પોરબંદરમાં થતી પોલીસ કાર્યવાહી પર નજર કરવી પડે। એક સમય હતો કે ત્યારે કહેવાતું કે પોરબંદરમાં પ્રવેશતા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય, પણ અત્યારે પોરબંદરમાં સ્થિતિ વિપરીત છે। હાલ પોરબંદરમાં દબંગાઈ કરતા લોકો પર આકરું વલણ અપનાવી પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને બીજી તરફ ગોંડલમાં પોલીસ કામ તો કરે છે પણ અમુક લોકોને છોડીને। આવો કેવો ભેદભાવ કે તમે સામાન્ય અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી ગુનેગાર સાબિત કરો અને ખરેખર ગુંડાગર્દી કરે છે તેમને નહીં। નમસ્કાર, વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા વિશે વિગતે વાત કરવી છે। લોકશાહીમાં કાયદો સર્વે સમાન હોય છે, પણ ગોંડલમાં બનતી ઘટનાઓમાં એવું નથી। ત્યાં ખુલ્લેઆમ ભેદભાવ થઈ રહ્યો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે। એક બાજુ અમિત ખૂંટ આત્મહત્યા કેસ, રાજકુમાર જાટનું શંકાસ્પદ મોત અને બીજી જ બાજુ બન્ની ગજેરા, પિયુષ રાદડિયાની ધરપકડ, નિખિલ ડોંગાને વચ્ચે લાવવાનો પ્રયાસ। આ બધું તમે જુઓ તો તમને સમજાઈ જાય કે પોલીસ કઈ દિશા તરફ જઈ રહી છે। પોલીસ અને કાયદો હંમેશા નિષ્પક્ષ હોવો જોઈએ, પણ અહીંયા તો પોલીસ રાજાશાહી અને સત્તાના શોખીન લોકોના ઇશારે ચાલતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પોલીસ કાર્યવાહી કરે છે, લોકેશનના આધારે આરોપીને પકડે છે, તો અમિત ખૂંટ આત્મહત્યા કેસના આરોપીને ધરપકડ કેમ નથી કરતી? રાજકુમાર જાટ કેસમાં શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કેમ નથી થતી? શું પોલીસના આ બધાના લોકેશન નથી મળતા? પોલીસ કાર્યવાહી પર ચોક્કસ સવાલ ઉઠે જ્યારે પોલીસના સામાન્ય લોકો વિરુદ્ધ પુરાવા મળે પણ આંખ સામે પુરાવા હોય તેમ છતાં કોઈ કાર્યવાહી બાહુબલીઓ પર ન થાય। ગોંડલની સ્થિતિને લઈને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે। ગોંડલમાં સુરતથી પાટીદારો શક્તિ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યારે તેમના પર પથ્થરમારું થાય છે ત્યારે પણ પોલીસ મૂક પ્રેક્ષક બની હતી। ત્યારબાદ અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ છે પોલીસ પર પ્રશ્ન કરે છે અને બન્ની ગજેરાને પૈસા આપવા મામલે પિયુષ રાદડિયાની ધરપકડ થાય છે અને બાદમાં જ તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ત્યારે આજે જિગીશા પટેલ હોસ્પિટલમાં દાખલ થયેલા પિયુષ રાદડિયાને મળવા ગયા ત્યારે તેમણે શું કહ્યું તેના પર નજર કરીએ। જે રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે। અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને। આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢ થી જયારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું। શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જયારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જયારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે। મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે।
અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે. અમિત ખૂટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ ખૂટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા. જયારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા. એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે. એટલે આમાં પરિવારને સીબીઆઈ ની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન ધનથી ઉભા છીએ. તમારે કોઈ પણ જાતની અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે, એ બતાવીને પછી હું અહીંયાથી આગળ જઈશ. અમિત ખૂટ માટે અમે વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું હતું, છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા. પરંતુ અમિત ખૂટવાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી. એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય. આ બે નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી. પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જયારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે. અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી ટ્રક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર પુરાવા જાહેર કરો. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે. અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ ગયું છે અને શું કામ કરો છો તમે? પાટીદાર વોર અત્યારે છે, પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે. મોળધામ પ્રમુખ ક્યાં છે, ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું. અનેક ગતકડા ખુલી રહ્યા છે, હજુ ઘણું બધું બાકી છે જે બંધ બારડે શેકાઈ રહ્યું છે. એક પાના ખુલે તો સત્ય બહાર આવે ને પોલીસ હજુ તપાસ તો કરી જ રહી છે, પણ તપાસના નામે મામલો શાંત પાડવાની વાત છે કે શું તેવું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જે સતત શંકાઓને જન્મ આપે છે. ગોંડલમાં ચાલતો ભેદભાવ, હત્યાઓ, ગુંડાગર્દી આ ખૂબ જ મોટું દૂષણ છે અને જૂનું પણ છે. આ દૂષણના મૂળિયા ખૂબ જ ઊંડા છે. તેને ઉખેડવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે ને તેમાં કેટલાય નિર્દોષોના જીવ પણ હોમાઈ શકે. પણ પોલીસ સાથે મૂક પ્રેક્ષક બનેલા મોટા ગજાના રાજકીય અને સામાજિક નેતાઓને પણ પૂછવું છે કે કેમ તમે આ ખાડા કાન કરો છો. ગોંડલમાં જૂથવાદની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીના અહેવાલો સતત સામે આવતા હોય છે. મુખ્યત્વે ગોંડલમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. આ વિવાદ ક્યારેક જાહેરમાં શક્તિ પ્રદર્શન તો ક્યારેક સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધના સ્વરૂપમાં જોવા મળે છે. આ સિવાય ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે પણ કેટલાક આક્ષેપો થયા છે જે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે પણ પક્ષમાં આંતરિક ખેંચતાણ કેટલી ચાલી રહી છે. ટૂંકમાં ગોંડલમાં ભાજપનું જ ભાજપ પર દબાણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ને જ્યાં પક્ષના જ જુદા નેતાઓ પર અને જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. આના કારણે જે પક્ષની આંતરિક એકતા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. વધુ અહેવાલો તમારે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS1 ટેક ન્યૂઝ. નમસ્કાર.